નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર. વાપી શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજના બાંધકામ દરમિયાન બુધવારે એક મોટો અકસ્માત ટળ્યો હતો. ગાંધી સર્કલ નજીક શીતલ એપાર્ટમેન્ટ સામે આ ઘટના બની, જેમાં BSNL કર્મચારીઓ માટીમાં દટાઈ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોની મદદથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. મળતી માહિતી મુજબ ઓવરબ્રિજના પિલર માટે ખોદકામ દરમિયાન BSNLની કેબલ કપાઈ ગઈ હતી. તેની મરામત માટે 32 વર્ષીય અભિષેક દુબે અને 35 વર્ષીય બીતેશ્વર સાહુ સ્થળ પર પહોંચ્યા હતા. બંને કર્મચારીઓ ગાડામાં કામ કરતા હતા ત્યારે અચાનક ઢીલી માટી ધરાશાય થઈ અને તેઓ તેમાં દટાઈ ગયા. ઘટના બનતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. શીતલ એપાર્ટમેન્ટ અને આસપાસના રહેવાસીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે મહેનત બાદ બંનેને બહાર કાઢ્યા. બાદમાં તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર એક કર્મચારીને પગ અને કમરમાં ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે બંનેની હાલત હાલ સ્થિર છે. સાક્ષીઓએ જણાવ્યું કે બંને ગળા સુધી માટીમાં દટાઈ ગયા, પરંતુ સમયસર બચાવ થતાં મોટો અનર્થ ટળી ગયો. આ ઘટના બાદ ઓવરબ્રિજના બાંધકામમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.